હળવદમાં પાળિયાઓને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી। હળવદમાં વીરગતિ પામેલા પાળિયાઓને સરકારી શાળાઓની વિદ્યાર્થીનીઓએ રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી હતી। સ્ટોરી રિપોર્ટ બાય રમેશ ઠાકોર, હળવદ। જય ઝાલાવાડ। એક રાખડી એમને પણ બાંધજો, એ પણ રાજી થશે। આ ટેગલાઇન અનુસાર અમારી હળવદ પ્રાથમિક શાળા નંબર 10 એની બાળાઓ દ્વારા અને શાળા પરિવારના સહયોગથી અમે સૌ છેલ્લા 7 વર્ષથી શક્તિસૂત રાખડીઓ દરેક ખાંભીએ બાંધવા નીકળી પડી છે। તો આ મારું 8મું વર્ષ છે। રક્ષાબંધનના પવિત્ર દિવસે આ એક ઐતિહાસિક ધરોહર આપણું જે ઝાલાવાડની રાજધાની છે, આમાં અસંખ્ય પાળિયાઓ, આશરે 1000થી વધારે ખાંભીઓ છે, સતીની છે, સુરાપુરાની છે। તો આ પણ રાજ્ય રક્ષણ અર્થે, દેશ કાજે, ગાયો માટે, સ્ત્રીઓ અબડાની લાજ લૂંટાતી રોકવા માટે થઈ પોતાના પ્રાણનું બલિદાન આપ્યું હશે અને ક્યાંક એ પાળિયા તરીકે ખોડાઈ ગયા હશે। તો આ પાળિયાઓમાં, આ ખાંભીઓમાં એક દેવત્વની ભાવના જાગૃત થાય। નાની નાની બાળાઓને પાળીઓ શું છે, ખાંભી શું છે, એ શું કામ ખોડાણા છે, એની એક ખ્યાલ આવે, લોકો સમક્ષ સુધી અમારી વાત પહોંચે। આ હેતુસર અમે દર વર્ષે છેલ્લા 7 વર્ષથી ને આજ 8મું વર્ષ છે, અમે રક્ષાબંધનનું પર્વ નિભાવી રહ્યા છીએ। આનો શુભ હેતુ આપણું જે રાજઘરાનું છે, અત્યારના 47માં જલેશ્વર શ્રી જયબાપુ ઝાલાવાડ ઐતિહાસિક સંશોધન મંડળ, એમાં હળવદના ઝાલા ક્ષત્રિયો ભાઈઓ, ઝાલાવાડ ઐતિહાસિક સંશોધન મંડળના પ્રમુખ કિશોરસિંહ ઝાલા, લકીરાજસિંહ, પ્રહલાદસિંહ, મયુરધ્વજસિંહ, આ લોકોનો ખૂબ સહયોગ પ્રાપ્ત થયો છે અને અમારા કાર્યને એ લોકોએ પણ બળ પૂરું પાડેલ છે। આ માટે અમે આ તકે સૌનો પણ આભાર માની છીએ અને આ કાર્યમાં સાથ આપનાર ગામના, અમારા વિસ્તારના લોકોનો પણ અમે ઋણ સ્વીકાર કરી છે કે અમને આ તકે સહયોગ પણ મળી રહે છે અને કાર્યને ખૂબ જ યોગ્ય રીતે આગળ વધે અને લોકો આમાં સહભાગીદારીતા નોંધાવે, દર વર્ષે આમાં આવે। આ વર્ષે કુલ 140+ બાળકીઓએ ભાગ લીધો હતો અને અમે 401 જેટલી રાખડીઓ બાંધી અને અહીંયા અમારું કાર્ય સંપન્ન કર્યું છે। અસ્તુ, જય ઝાલાવાડ। ઝાલાવાડ ધરતી એટલે હરપાલસિંહ રાજા અહીંયા હળવદના અને મા શક્તિ દ્વારા હળવદ વસાવેલું આ હરપાલસિંહ દેવ એક શિવવંશ કહેવાય અને મા શક્તિના સાનિધ્યમાં આ હળવદ વસેલું। તો આ હળવદની અંદર અનેક પાળિયાઓ છે અને આ હળવદની અંદર મોચી સમાજ, દલિત સમાજ, કોળી સમાજ, આહિર સમાજ, રજપૂત સમાજ, તમામ સમાજો વસે છે। એ સમયની અંદર આ ગામની અંદર ધાડાઓ આવેલા હશે, યુદ્ધો થયા હશે, પણ આ યુદ્ધની અંદર અનેક વીરો, આ ગામના સપૂતો જે શહીદ થયા છે ગાયોના રક્ષણ માટે, ગામની નારીઓ માટે, ગામના બચાવવા માટે જે શહીદ, એના પારિયાઓ, સુરાના પારિયાઓ છે। આ પારિયાઓને અમારી શાળા નંબર 10ની બાળાઓ અને અમારા સ્કૂલના શિક્ષક સામાજિક વિજ્ઞાનના દીપકભાઈ ચૌહાણ અને મારા આચાર્ય શ્રી રાજેશભાઈ ગામભા અને હું રાઠોડ મનુભાઈ મોહનભાઈ પોતે અમારા સહિયારા પ્રયાસથી અમે આ 7-8 વર્ષથી આ પાળિયાઓને રાખડી બાંધીએ છીએ અને જેથી આ પાળિયાઓનું સતીત્વ જે છે એ જાગે અને ગ્રામ લોકોને ખબર પડે કે આપણા રક્ષણ માટે, ગાયોના રક્ષણ માટે, સ્ત્રીઓના રક્ષણ માટે જે બલિદાન આપ્યું છે, જે પોતાનું લોહી રેડ્યું છે, એમ કહેવાય છે, કવિ એવું કહે છે કે મારે પાળીઓ થઈને પૂજાવું, મારે ઠાકોરજી નથી થવું। કેમ કે પાળીઓ જે છે ને, મેઘાણીએ પણ કીધું છે, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, ઓલી ધોળી 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 ધાવણ કરી ધારાએ મેં પીધો છે કસુંબીનો રંગ। જેને કેસરિયા કર્યા છે, પોતે પોતાને કેસરીઓ થાપો બાંધી અને પોતે આ મા ભૌમ માટે, આ ગાયોની રક્ષા માટે જેને બલિદાન આપ્યું છે, એની યાદ આપણને અપાવે। જે 300-400 વર્ષ પહેલાં જે શહીદો થયા છે એમના પાળિયાઓ, અનેક પાળિયાઓ છે અને એ પાળિયાઓને અમારી સ્કૂલની બાળાઓ દ્વારા એને રક્ષા કવચ બાંધીએ અને અમે એમના દર્શન કરીએ છીએ અને અમારી ધન્યતા અનુભવીએ છીએ। જય ઝાલાવાડ।